જરાક અવાજ દબાઈ ગયો. કાં તમે આજે આઈ દીકરી ઘેર ને ઘેર થાકે રહ્યું કઈ ત્યાં ફૂલમ ફાસ છે તારી માને ઘેર, અને ફૂલમ ફાસ ન કહેવાય. આ ઓનલાઈન મેગવા હતા ઘણા પૂછતા હતા કે તમે કીમાંથી મેગવાન કામ થયું ને મારા બાપ મારા મોતીને દાણા તમે બીજા આ બાજુ પ્રસ્થાન કરો. હાલો એટલું બધું ટ્રાય કરવાનું છે. એમાંથી કામ થાય ને કામ ન થાય એ જોવાનું છે. ધ્યાન નથી દેતા મારા ઠારો, અને મારે એને ભાત વઘારવાના છે. અલગ રીતના બનાવ્યો, હાલ કીધું નથી બનાવ્યો, પાસે ઘર બનાવ્યો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. વાગ્યા છે ને હવા હાથક જેવું થયું ને ફરી વાર લીધું, વાહિંદા નાખ લીધા, રમીલા ભેંસ દોવા લીધી, મારી ફૂઈ રોટલી બનાવે સાય કરી લીધી ને પાડડાઓની પીવરાવા જાઉં તો હું કહે ને ટાઈમલેક્સ મૂકતી આવા. સૂરજ ભગવાન ધીરે ધીરે નિહળતા આવે છે, દેખાતા નથી પણ પ્રકાશ પડતો આવે એટલે એ કાયમથી કાયમ 2-2 મિનિટ મોડા ઉગતા જાય. દી થોડાક ટૂંકા થેગા ને હજુ થોડા થોડા થતા જાય, થોડાક દી થાય ટૂંકા પછી વરાઈને રહી જાય. તે પહેલાં હું મૂકી દઉં ને પછી પાડોડાની પીવરાવે જોઈએ પ્રકાશ પડે થોડો થોડો. જો અમારે હે ને માણસો પૂગી આવ્યા 5 ને 10 છે કે 9 છે કંઈ સમજાતું નહીં, 10 લાગે ને હું કઈ એમના તૈયાર થઈ ગઈ, રમીલાઈ તૈયાર થઈ ગઈ, માણસો પૂગી આવ્યા તે વર્ગી જાય ને હુંગરી ફૂઈ પૂગી આવ્યા. એ કાલ ના પાડ્યું તો કે કઈ વાંધો ન આવતો, ના મને તો ઉકલે માંડવી વીણવાની કે હું તો આવી કે ચોટાણામાં પૂગી આવ્યા, કાપો વાળ લીધો અને જો આ બધા માણસો કાપા વારેલી એટલે વીણવા વર્ગી જઈએ. અને એ રીતે જે હીરાવા બેહે ગો હીરાવા બેહેગા, તમે હીરાવા બેહેગા ગો ને ગા એમાં કામ એ સોરી પેલા કે બેહે ગો પછી કે બેહે ગા, એ કામ હોશિયારાઈ કરે તમારા હબી. રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજા નીરવા રાખે. એની સાદુદ માયા પી લીધા ને મારે હીરામણ બાકી હતું. હા એ હું હીરાવલા હીરાવે ને પછી જવારીમાં મકાઈમાં પાણી વારવાનું હે. કાલે વાવેતર થયું ને હા એમાં ઠીક ને ખાવામાં હે ને આ ગર ને ઘી એ પણ જામલ ગર ને ઘી ને દહીં ને આ દહીં લાગે ને આ સાહ લાગ્યું ને આ રોટલી છે ને આ ખાહી માણસ. તો એને આમ બાપ દીકરી બે પાણી ચાલુ કરી દીધું દરિયામાં. પેલો કેરો પીએ હજુ તો આ કટકી ને પછી ઓલી કોરની કટકી આંબાઓને વિષમાં હાઈ એ બધું પીવરાવવાનું હે. અને મારા બાપો હે ને મકાઈ ને જવારી સાટ એ કરી દીધી ચાલુ મેં કરી મોટર ચાલુ કાં હે હાલો બાંધતા આગળ ભેરું કાં બાંધણું કરતું જવાનું હે. અમુક અમુક પારી ખરાબ હોય બધું ભેરું. અને માણસો આવ્યા અમારે તે જો વીણે ફેરિયા મારા બાપો હે ને ગુણ્યો હાંજી ભરી હતી ને કાલે વીણાનું હતું એ ભરીને મૂકી દીધી હતી ટોલીમાં જાય ટાણે ઠલવવા જાય ઘેર ઠલવે નાખાય કે તો પાછી નકરી થઈ જાય ને ગુણ્યું તો પાછું વીણવા નાખવા જાય. કેશુભાઈનું ટ્રેક્ટર છે મિની અને મી છે ને જે એટલું પીવરાયું વાંથી લે ના સુધી
અને ઓલી કોરા જો અમારા 10:30 થયા ને એ ચા પીવાનું હાલે ને બધા બેઠા એ ચા પીએ અને નાસ્તો કરે રાણાઈવાળા માણસો હોય ને હે ને પાણી પીવાની પરવાર નહોતી જડી મને એટલે કહું ક્યારા ઘાઈ ઘા ભરાઈ જાય હતી તકલીફ વાળું થતું હતું જરાક તો હું આવ્યો ને તો મારા મા કાંઈ એમનું કામ લઈને બેઠા લહણ ફોલવા વાળું. હા એ જરૂર સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે સારા વિચારો ગુજારે મનની મનોકામના પૂરણ કરે. જરાક અવાજ દબાઈ ગયો. શરદી જેવું છે શરદી થઈ હજી શરદી જેવું છે આ જરીક બરોબર એટલે જરા લાગે એમ. હા લાકડી જો બાફે લીધું કઠોર એ લહણ ફોલવા બેઠી સા કરે ને પીવરાવી દીધો માણસોને. પૂણા 11 થઈ ગઈ છે ને. હા માંડવી વીણેથી ને આ કોર જો આ મારા બાપ તો ગુણ્યું ઠલાવતા હતા. તો છે ને 12:30 થયા નાગડી જરાક છે ને લાઇટ ઝબકો મારી ગઈ હતી બંધ થઈ ગઈ હતી મોટર તો પાછી આગળ આવી ચાલુ કરી ને દવા ચાલુ કરી દા ખડની ને આગળ એવું માણસો એ છે એમાં 2 ઓલા આવે એમાંથી ગામમાંથી એ 12:30 વાગે ઉતરે ને ઓલા બીજા બધા એમાંથી રાણાઈથી માણસો આવે ને એ બધા 1 વાગે ઉતરે એટલે વાહમર થાય બધા 1 વાગે ખાવા આવી ગયા તું કે ત્યાં સુધી હું પણ પાણીવાળા જારી આ કટકી છે ને અને શિયાર ક્યારા રહ્યા બીજા પીએ ગયા અને પછી આ કટકી બાકી છે એટલે મને છે કે જે 2 કલાક તો થઈ જ જાય જો એક ધારી લાઇટ રહી છે તો બાકી તો પછી જોઈએ એવું. 1 વાગ્યો અને અમારે બપોર થઈ ગયા રોટલા ખાવાનો ટાઈમ થઈ ગયો ને આથી આયરું લીધી હતી ને તે કાલે હાંથી થોડી લીધેલું હતી ને ના પૂગી એટલી માંડવી હતી એમાંથી 5 બાસકા ભરાણા અને આજ છે 10 માણસો ઈ આવ્યા ને 2 માણસો ગામમાંથી 12 જણા ને 3 જણી અમે હું રમીલા હુમરી પઈ 15 જણા હે કોઈ જો આખરી ખાઈને વર પાસે આવી બધા 1:30 વાગે સડે જાય આપણે મીઠા આમ ને હંજવારીને પોતું કરીને તો 2 થઈ જાય તો અમે વાર 2 વાગે જઈએ. કાં તમે આજ આઈ દીકરી ઘેર ને ઘેર થાકે રહ્યું કઈ અહીંયા થાકે ગયું. 2 આઈ દીકરી પાછી થાકે રહી બોલો. ઓલી પણ તો ગીત નથી ગાવે. હા આ કોઈનું બી ઓઈનું કર્યું તો તે કે ખાવાનું ટાણું થઈ ગયું. બરોબર ઇન્ડોર સ્કીન માં હિસકે સ્કીન તાતા થાકે રહ્યા સોખી રોટલો ખાતો આ તેના તા ભૂખી થઈ હતી ને હા તો સોખી ખાઈ ગયો બટકા કરી દીધા હતા. ઈ તો હા બી આવી તો ઈ કે માઈ કે તું કામ મારા મોહા બુજો વહી કે મેં તાજ ખાઈ લીધું ઈ કે બોરહાણી પરહાણી મમ્મી પોરાણી તું પોરાણી થી હવે ગમે ખાઈ લીધું. કાકા હી થઈ ગઈ બપોરા કરવા હા ચણા દાળ હે કે તું દાળ હે ચણાની ચણાની. વઘાર દીધો. ઠીક હો હા ખાવ હાલે તો ખાઈ લીધું. ત્યાં ફૂલમ ફાસ છે તારી માને ઘેર અને ફૂલમ ફાસ ન કહેવાય ઓલા એ ઉપર અડી જાય વાહ જો ડાયરીમાં તો જાય આગળ ઉથમીની પડી હેઠી મો ભર ગાડીની પડો જ નહીં તો ફૂલ ઈસકો તો તું નિર્મલ ને જો મારે છે ને 1 ક્યારો રહ્યો પીવરાવવાનો બાકી બધું રેડી આ કટકી પી ગઈ 1.5 ક્યારો રહ્યો 1 ક્યારો નહીં 1 આ છે ને અડધો આ છે પછી હવે આમાં કહેવાય વારવાર ન થયું ખેતરની પાછું એના ખેતરમાં વારવું ઘઉં વાવેલ છે ને પાટડીમાં એમાં જાય પાણીથી તો એમાં પાછું જવા દઈએ. અને અમારે છે ને કાર્ટૂન જોતા જોતા નાસ્તો હાલે જયપુર કાર્ટૂન હાલે કેવો કહેવાય આને હે કેવો ટોકિંગ ટોમ કઈ હે એ હાલે જામફર હાલે મીંદડી ટોમ એ હાલે જામફરમાં મસાલો નાખ્યો લો જીમરી મોરે ભેરવેન ખવાય જા ઓલા ઓનલાઈન બકાલા મઈ ગયા હતા ને હા ઈ શેક થાય હા ડુંગળી આમે કે ક્યું અટાણા હાલે છે તો એ ક્યાં થાય ને એ શેક થાય આમાં અને આ ઓનલાઈન મેગવા હતા ઘણા પૂછતા હતા કે આ કીવાના બાપની લાઈડ કી દીકરી જરદાલુ આ બકાલાના બી ભેગા જરદાલુના બી એ બીજા કી છે
એ આગળ જોઈ હું લે ને આ ઓનલાઈન મેગવા હતા ઘણા પૂછતા હતા કે તમે કીમાંથી મેગવાન કામ થયું તમે વાવ્યા કે નેત વાવ્યા કંઈ વાવ્યું ને તો જે એવું ટ્રાય કરીએ પરવાર જ નેતા આવી અમારે ખેતરે ખાલી નહોતું અને પાછા રામબાપો ભાગી ગયા એટલે પછી કઈ મેળ નહોતો એટલે એવું થયું એટલે જો અમે અટાણે વાવીએ ને પછી છે ને આ ઓનલાઈન કાંથી મેગવા હતા ફ્લિપકાર્ટમાંથી અને એની લિંક છે ને આ ડિસ્ક્રિપ્શનમાં નાખી દે આની લિંક કઈ આ બકાલો મેં મેગવું હતું એની 50 જાતના બકાલા આવે અને 50 જાતના આવે ફૂલઝાડ તો કોઈને લેવા હોય તો લીજો તો મૂકી દે 200 રૂપિયાના મારે તે આવ્યા હતા બધા ઓલા 100 રૂપિયાની 170 જો હા 170 ના આવ્યા હતા તે અટાણે કામ ભાવ હોય ડિસ્ક્રિપ્શનમાં નાખી દે લેવું હોય તો એની માથે ક્લિક કરે અને ફ્લિપકાર્ટમાં લઈ લીજો મારા બાપ મારા મોતીને દાણા તમે બીજા આ બાજુ પ્રસ્થાન કરો આકોર આવતી રે નકર આકોર ઓલી કોર હું તમે બાપ દીકરી ઓલી કોર વઈ જા તારી માની સોપું હા દીકરા આની વેચ ઓલી કોર વઈ જા બસ શરૂઆત ક્યાંથી કરવી તારે આથી એટલે વાવવાની વાત કરવી વરે આથી તો મને ખબર છે ખેલો ક્યારો આ છે આથી જ થાય શરૂઆત થાય એ આથી વાવવું મારે આ ક્યારો પૂરો થાય ને નથી અહીં વાવી જાઉં તે પછી જી બકાલું જડતું જાય અહીં વાવી જાઉં તે શેરંગ સેલો ક્યારો ઈ જ પૂછા કે આથી ક્યું બકાલું શરૂઆત કરવી તો કે આથી શરૂઆત આથી મેથી ઠીક હા ઈ પૂછા હું થોડી મેથી એક તો ધાણા ને મેથી થઈ તો તમને ખબર હે આમાં મેથી થોડી હે જ્યારે છે તો ખરી એટલી મેથી બીજી આપણે રીતની છે પાછી ઝીણકી છે આ મોટી જો ને હા ઈ બધી ટ્રાય કરવી કામ થાય ને વટાણા છે પછી ડુંગળી પછી આ ઓલા બે જાતના ગાજર છે સાદા ગાજર પછી આ વિલાયતી ગાજર ઈ ઢોરા છે એમાં કામ ઢોરા ઈ ઢોરાતો ઈ કામ પછી આ કાકડી અટાણ થાય નાખીને ટ્રાય કરીએ આ કોબી પછી આ ફૂલકોબી પછી આ વિલાયતી પાલક પછી આ દેહી ના બીટ પછી આ કાકડી છે તો ઓઈલું કંઈક બીજું છે આ બ્રોકલી પછી આ હે તાંજરાની ભાજી તાંજરાની ભાજી તો આપણે તાણી નાખી થાય બ્રોકલી પછી આ ધાણા પછી એ બધી વસ્તુ છે આ કામ હે ઈ ઓલી નાખી કોસિયા એટલી કામ મને નથી ખબર આ પાલક ઈ પાલક હાલો એટલું બધું ટ્રાય કરવાનું છે એમાંથી કામ થાય ને કામ ન થાય ઈ જોવાનું છે જો હે ને હાડા હાથમાં થોડીક વાર છે અમારે કેતન વિયારા કરે ના પૂગે આવ્યો પાણી વારવા ઘઉંમાં એની આ કટકીમાં વીણે અને અમારે મોર ઓરવે દીધું અમી હે ને રામમામાને ખેતર પડ્યું હતું ને તો એની વાટ જોઈ હતી વાવ્યું નહોતું ને કેતાની વાટ ન જોઈ અમારી એ હે ને બે ભાઈ વાતો કરે એટલે ધ્યાન નથી દેતા મારા ઠારું અને મારે હે ને ભાત વઘારવાના છે બટેટા મોર લીધા ટમેટા મોર લીધા ડુંગળી મોરે લીધી ને થોડાક વટાણા ફોલેલા ને પછી રૂપારા ભાત વઘાર નાખી જો બધો સામાન મોરે અને ભાત વઘારે નાખ્યા ડાયરેક્ટ વઘાર નાખ્યા નોખા ને જ કર્યા નકર મિલન ને કાકા દીકરાને બેન હે ને નોખા ભાત ને નોખો મસાલો એવું ભાવે પણ આ ઝડપ નહોતી થાકે રહેતી હતી પછી બધું ભેરું કુકરમાં નાખી દીધું એક લઠો તે બે સીટીઓ થઈ જાય ને એટલે થઈ જાય એટલે વિયારા કરેલી હાલો વ્યારા કરવા ઓરો વઘાર્યો ને ભાત વઘાર્યા ભાત રૂપારા મસ્તી ના હે શું થોડુંક મોડું અલગ રીતના બનાવ્યો હાલ કીધું નથી બનાવ્યો પાસે ઘર બનાવ્યો તો કીધું કાયમી થી 1 કલાક આજ મોડા છે ભેગા કરવા માંડ્યા કાયમી 7:30 વાગે વ્યારા કરી લઈએ આજ 8:30 થયા પણ આજ ભાત મોડા કર્યા મોડા ખેતરમાંથી આવ્યા બેચમાં પછી મારા નેર બેહેગા પછી આવ્યા પછી એના ઓલા તા નથી લીધા ભાત વઘાર્યા ની રોટલા ઘડ્યા
ને રીંગણું ખાઈ ગયું હાલ હું આજ મોડા કરીએ તો મારો વારો આવે ને હું આજ એની મોડા. વળતા નહીં. કહેવાય કે હા ગમે તું આજ ફરાર થેગો તો હવે હાલ કઈ તો તારે આ તો ફરાર થેગો તો મિલે કાંઈ નહીં ગયો તો સવારે કઈ જ નહીં.